અરવલ્લીના મોડાસામાં એક દુર્ઘટના બની છે. અરવલ્લીના મોડાસાની એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સમાં 7 લોકો સવાર હતા. તે સમયે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડાસાના રાણા સૈયદ વિસ્તાર નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. મોડાસાની રીચ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદ લઈ જવાતું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી. એમ્બ્યુલન્સમાં સવાર 2 મેડિકલ ઓફિસર અને બાળક સહિત 4 લોકોના મોત થયા છે. પાછળની સીટ પર બેસેલા બાળકના પરિવારજનનું પણ મોત થયું છે, તેમજ આગળની સીટ પર બેસેલી એક મહિલા, બાળક અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.